સમાચાર આપ્યા હશે, મને કાંઈક તો આજ્ઞા કરી હશે ને. બોલો ઉદ્ધવ, મારા માટે શું આજ્ઞા હશે? ત્યારે ઉદ્ધવ એટલું બોલ્યા હતા, ભાઈ પરમાત્મા પાસે અંત સમયે મૈત્રેય મુનિ હતા. એક કામ કરો, તમે મૈત્રેય મુનિના આશ્રમમાં જાઓ. વિદુર મૈત્રેય મુનિના આશ્રમમાં આવ્યા છે. પણ જેવા મૈત્રેય મુનિના આશ્રમમાં વિદુરજી આવ્યા એટલે મૈત્રેય મુનિ એકવાર તો ઉભા થઈ ગયા છે, બે હાથ જોડીને વંદન કર્યા છે. વિદુરજીને નવાઈ લાગી છે, કરે મહારાજ, હું તો એક નોકરાનીનો દીકરો છું, હું તો દાસી પુત્ર છું, આપ બ્રાહ્મણ છો, મુનિ છો, મને શું કામ પગેલા, હું અપરાધમાં પડીશ. પણ મૈત્રેય મુનિ જવાબ આપે છે કે દાસીના દીકરા તરીકે પગે નથી લાગતો, પણ હું તમને માંડવ્ય ઋષિ શાપાત તવ ભગવાન યમઃ, તમે સાક્ષાત યમરાજા છો. માંડવ્ય ઋષિથી શાપિત બન્યા એટલે વિદુર બનીને આવ્યા છો. બાકી હું તમને ઓળખું છું, તમે સાક્ષાત યમરાજા છો. અને પરમાત્માએ તમારા માટે આજ્ઞા કરીશ કે કોઈ પણ ભક્ત, મારો કોઈ પણ ભક્ત જો દુઃખી થઈને તમારી પાસે આવે ને તો તમે એને મારા ગુણોનો વાત ગાઈ સંભળાવજો, સૃષ્ટિની ઉત્પત્તિની કથા સંભળાવજો. અંતની કથા ન વાંચતા પણ આ સૃષ્ટિની આદિથી કથાનો પ્રારંભ કરજો. આપણે જંગલમાં જતા હોય અને પગમાં કાંટો વાગે તો ત્યાં પછી સોય ગોતવા ક્યાં જાય? તો કે ચતુર માણસ એને કહેવાય કે બીજો કાંટો લે અને એ કાંટાથી કાંટો કાઢી લે, એ ચતુર માણસ કહેવાય. કાંટાથી કાંટો કાઢવામાં આવે. એમ ભગવાનનું જે વિયોગનું દુઃખ છે એ દૂર કેમ કરાય? તો કે ભગવાનની જ કથા દ્વારા, પરમાત્માના જ નામ સંકીર્તન દ્વારા. અને ત્યારે વિદુર છે એ ત્યાં સામે શ્રોતા બનીને બેઠા અને મૈત્રેય મુનિએ કીધું છે કે હું પરમાત્માના ગુણાનુવાદ ગાઉં છું. વિદુર, પરમાત્મા એ આ સૃષ્ટિની રચના કેમ કરી એ સાંભળો, તમારી સામે એ કથા વાંચું છું. અને ત્યારે ઉત્પત્તિ લીલાની કથા વાંચવામાં આવીશ કે આ સૃષ્ટિની રચના કેમ થઈ. ક્ષીરસાગરમાં પોઢેલા પરમાત્માને રમણ કરવાની ઈચ્છા થઈ. ભગવાનની નાભીમાંથી એક કમલ બહાર આવ્યું છે. એ કમલમાંથી બ્રહ્માજીનો જન્મ થયો છે. બ્રહ્માજીએ પરમાત્માને વિનંતી કરી છે, બોલો પ્રભુ, મારા માટે શું આજ્ઞા છે? પરમાત્માએ આજ્ઞા કરી કે તમે સૃષ્ટિની રચના કરો. બ્રહ્માજીએ કીધું છે કે હું સૃષ્ટિની રચના કરું, પણ મારી બે શરત છે. પેલી શરત એ છે કે આપના દ્વારા રચાયેલી સૃષ્ટિમાં હું મોહ ન પામવો જોઈએ. અને બીજી શરત એ છે કે હું સૃષ્ટિની રચના કરું, પણ મને આધાર તો આપો, મને કંઈક સ્થાન આપો. રચના ક્યાં કરું? પૃથ્વી અત્યારે છે જ નહીં. હિરણ્યાક્ષ નામનો દૈત્ય પૃથ્વીને રસાતલમાં દાબીને બેઠો, જકડીને બેઠો. ત્યારે પરમાત્મા એ વસુંધરાને મુક્ત કરાવવા માટે, એ દૈત્યનો વધ કરવા માટે ત્યાં પધારવાના. બ્રહ્માજીને છીક આવી. બ્રહ્માજીના નાસિકામાંથી એક સ્વરૂપ બહાર નીકળ્યું, જેને શ્રીમદ ભાગવતમાં બોલો શ્રી વરાહ ભગવાન કી, પરમાત્માએ વરાહનું સ્વરૂપ લીધું છે. વરાહ કેને કહેવાય? વર એટલે ઉત્તમ, ઉત્તમ હોય એને વર કહેવાય. અને અહ એટલે દિવસ. આપણે ઘણી વાર નથી કહેતા કે હું તો તમારી અહર્નિશ રાહ જોઉં છું. ભાઈ, અહર્નિશ, અહ એટલે દિવસ અને નિશ એટલે રાત્રિ. વર અહ, એક એવો ઉત્તમ દિવસ આવ્યો જે દિવસે પરમાત્માએ આસુરી શક્તિના હાથમાંથી વસુંધરાને મુક્ત કરી દીધી. એ દૈત્યને માર્યો, પૃથ્વીને જલ ઉપર પ્રસ્થાપિત કરી. બ્રહ્માજીને આજ્ઞા કરી છે કે હા બ્રહ્મા, હવે તમે એના ઉપર સૃષ્ટિની રચના કરો. અને આ સૃષ્ટિની રચના કરવામાં આવી છે. સૌ પ્રથમ બ્રહ્માજીએ એક જોડલાને જન્મ આપ્યો, એક પુરુષ અને એક સ્ત્રી. તમે કોઈ પણ ધર્મને વાંચો, કોઈ પણ ધર્મનું પુસ્તક વાંચો, આપણા હિન્દુ ધર્મમાં એમ કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલા એક પુરુષ ને સ્ત્રી જન્મ્યા છે. આ જ વાત છે
મુસ્લિમ ધર્મ પણ સ્વીકારે છે. હા, પેલા એક પુરુષ અને સ્ત્રી જ હતા. ક્રિશ્ચન ધર્મ પણ આ જ વાતને સ્વીકારે છે કે નહીં, પેલા એક પુરુષ અને એક સ્ત્રી હતા. હા, ત્રણેયમાં નામ જુદા જુદા છે. આપણા હિન્દુ ધર્મમાં જે પુરુષ અને સ્ત્રી જનીમાં એનું નામ હતું મનુ રાજા અને શત્રુપા મહારાણી. પેલા ખ્રિસ્તી ધર્મમાં ઈવ અને આદમ થઈ ગયા. મુસ્લિમ ધર્મમાં બીજા, બાકી મથલ તો એક પુરુષ ને સ્ત્રીને થયા ને. અને સમજો કે એના નામ પછી જે પડ્યા હોય પણ સાચા નામ હતા મનુ રાજા અને શત્રુપા. આપણે બધાય મનુ રાજાના દીકરા થયા, એટલે જ આપણે મનુષ્ય કહેવાના, એટલે જ આપણે માનવ કહેવાના, અંગ્રેજીમાં મેન કહેવાના. શું કામ કહેવાના? મનુના સંતાન ઇતિ મનુષ્ય. મનુ રાજાએ જયારે સૃષ્ટિની રચના કરી, એને ત્યાં 5 સંતાનો થયા છે. 3 દીકરીઓ થયા, 2 દીકરાઓ થયા. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ એવી 3 દીકરીઓ થઈ છે. જયારે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એવા 2 દીકરાઓ થયા છે, જે આ સૃષ્ટિના પહેલા વહેલા સંતાનો છે. મનુ રાજા બ્રહ્માજીને વિનંતી કરે છે કે બોલો દાદા, મને જન્મ આપ્યો, મારા માટે શું આજ્ઞા છે? બ્રહ્માજીએ કીધું છે કે તમે સૃષ્ટિને ભરી દો. મનુ રાજાએ કીધું છે કે હું મારા સંતાનોના વિવાહ કરવા માંગુ છું, પણ અત્યારે પૃથ્વી ઉપર માત્ર અમે 7 જણા જ છીએ, મારી દીકરીના વિવાહ કોની સાથે કરું? બ્રહ્માજીએ કીધું છે કે નહીં, તમે 7 નથી હો, હજી આ પૃથ્વી ઉપર મારી માનસી સૃષ્ટિના અમુક સંતાનો એવા છે, અમુક ઋષિમુનિઓ એવા છે કે જે તમારા દીકરી સાથે વિવાહ પણ કરશે. હું જો એકવાર આજ્ઞા કરીશ ને તો એ વિવાહ પણ કરશે. તમે સરસ્વતીના કિનારે ચાલ્યા જાઓ, ત્યાં બિંદુ સરોવરના કિનારે મારું જ માનસ સંતાન જેનું નામ છે કરદમ ઋષિ, એ ત્યાં તપ કરી રહ્યા છે. તમે તમારી દીકરી દેવહૂતિ, મોટી દીકરીને ત્યાં લઈ જાઓ અને એના વિવાહ કરજો. એ જરૂર તમારી સાથે સહમત થશે, તમારી દીકરી જોડે વિવાહ કરશે. મનુ પત્ની શત્રુપાને સાથે લઈ, દેવહૂતિને સાથે લઈ અને રથમાં બેઠા છે. શત્રુપા મનુ રાજાને પૂછી રહ્યા છે, મહારાજ કઈ બાજુ જવું છે? મનુ રાજાએ કીધું છે જો દેવી, આપણે આપણી મોટી દીકરી દેવહૂતિને પરણાવવા જઈ રહ્યા છે. એને તો રથ હંકારી દીધો છે, થોડી ભેટ સોગાદ, થોડા વસ્ત્ર અલંકાર લીધા. પણ શત્રુપા મહારાણી મનમાં વિચાર કરે છે કે અરે દીકરીના લગ્ન કરવા નીકળી પડ્યા, કંઈક જાણ તો કરવી જોઈએ ને, દીકરીને પરણાવવી છે ભાઈ, કંઈ કેટલાય કામ હોય, કંઈ કેટલી જવાબદારી હોય, આમ ને આમ પરણાવવા નીકળી પડ્યા. એ મૂર્તિઓ કોણ, એનું ઘર કોણ, એના ઘરના કોણ, હાવ હરા કાંઈ ખબર નહીં. મનમાં ચિંતા થઈ. કેમ તો કે માં છે ને, દીકરીના લગ્નમાં સૌથી વધારે ચિંતા એની માને થતી હોય છે. જો જગતની પેલાવેલી દીકરી દેવહૂતિ, એના લગ્નની કથા ચાલી રહી છે, જગતના પેલાવેલા લગ્ન. અને પેલા લગ્ન હોય કે આજકાલના લગ્ન હોય, અમુક વસ્તુ તો એમને એમ ચાલી આવે છે ને. દીકરીના જયારે લગ્ન થતા હોય ત્યારે લગ્ન વખતે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે? તો કે ભાઈ સૌથી પહેલા તો મહત્વની પરણવાવાળી દીકરી છે ને, એના તો લગ્ન થાય છે. અને પરણવાવાળી દીકરી લગ્નમાં શું જોવે? તો કે કન્યા વરયતી રૂપમ. કન્યા હંમેશા એ પુરુષનું સ્વરૂપ જોવે કે મારા લગ્ન જેની સાથે થઈ રહ્યા છે એ વરરાજો કેવો છે, રૂડો, રૂપાળો, હેન્ડસમ, સરસ મજાનો દેખાવડો છે. એટલે તરત કહે છે ગમે છે, હું પરણવા માટે તૈયાર છું, તરત હા પાડ દેશ. એ હંમેશા સ્વરૂપ, કન્યા વરયતી રૂપમ, એ રૂપ જોઈશ. ત્યાર પછી કોનું નામ આવે? તો કે માનું નામ આવે ને. માં રૂપ ન જોવે, માં શ્રુતમ, માં હંમેશા ઘર જોવે. ઘર કેવું છે તમે જુઓ, દીકરીની માં જ્યારે જમાઈના ઘરમાં પહેલી વાર પગ મૂકે ને
એ ડેલીમાં પગ મૂકે ને ત્યારથી એની આંખો આમ ચકર 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 ફર્યા જ કર્યો. પેલો ડીએસપી ઝડપી લેવા માટે તમારા ઘરે આવ્યો હોય એ રીતે સાસુ પગ મૂક્યો. અરે આમ ખાટલે કે પલંગ ઉપર કે સોફા ઉપર બેસે ને તો એની આંખો બધી ફરતી જ રહી. અભેરાઈ ઉપર વાસણ કેટલા, ડામચિયામાં ગાદલા કેટલા, ગોદડા કેટલા. ઘણા તો આમ રાંધણિયામાં ડોકું કાઢી લે કે કઈ મદદ કરાવીએ. રસોડામાં એકવાર નજર કરી લઈએ. કેમ તો કે એને ખબર છે કે મારી દીકરીએ આખી જિંદગી અહીંયા જ વિતાવાની છે, એને જરાય તકલીફ ન પડવી જોઈએ. એ માસ કન્યા વરયતી રૂપમ, માતા વિત્તમ, એ જોશે કે ઘરમાં ધન સંપત્તિ કેટલી છે, સગવડતાના બધા સાધનો છે, મોટું ઘર છે, હો દીકરી આપી દી. પણ પિતા શું જોશે? તો કે પિતા, કન્યાના પિતા ન તો રૂપ જોવે, ન એ ઘરની ચીજ વસ્તુઓ જોવે, એ ઘર જોવે કે આબરૂદાર કેટલું. શ્રુતમ, મોટું ઘર છે, આબરૂદાર છે, બધા ભેગા રહીએ છે, સંયુક્ત કુટુંબ છે, દીકરી આપી દો, સચવાઈ જશે. મોટું ઘર છે, આપણી દીકરી સુખી થશે. પિતા છે ઘર જોવે. હવે નાના નાના ભાઈ બહેન વૈધા તો કે નાના નાના ભાઈ બહેન શું જોવે? એ બીજું કાંઈ ન જોવે, એ જીજાજીનો સ્વભાવ જોવે. અમારા જીજાજીનો સ્વભાવ કેવો છે, વાતોચીતો કરે છે, અમારી સાથે મેચ થઈ જાય છે, એકાદ વાર મફતમાં ફિલ્મ દેખાડી દે અને આઈસ્ક્રીમ ખવડાવી દે એટલે તરત કહેશે કે આ જીજાજી અમને બહુ ગઈમાં, મફતમાં આઈસ્ક્રીમ ખવડાવ્યું. લે બાંધવાહા એ કુલમ ઈચ્છંતી, બાંધવાહા ભાઈ બહેન છે એ હંમેશા સ્વભાવ જોશે. કન્યા રૂપ જોવે, માતા ઘર જોવે, પિતા આબરૂ જોવે, અને ભાઈ બહેન છે એ બનેવીનો સ્વભાવ જોવે. હવે બાકી કોણ વૈધા? તો કે હગાવાલા વૈધા. અને સગાવાલા શું જોવે? તો કે બીજું કાંઈ ન જોવે, મિષ્ટાન્નમ ઇતરે જના. પંગતમાં મીઠાઈના ચોસલા કેટલા આવી રહ્યા છે, એનાથી જ મત. પરણવા વાળો વરરાજો કેવો, કન્યા કેવી, એની યાર કોઈ મતલબ. જેનું જમણવાર ઉત્તમ એના પ્રસંગની વાહ વાહ કરે, અને જેનો જમણવાર નબળો હોય એના વાંક કાઢે ને. આપ જુઓ, લગ્નમાંથી બહાર નીકળે ત્યારે કોઈ એમ વાતો કરે છે, વાહ રે જો તો ખરા વર કન્યા કેવા સુંદર લાગતા હતા, રામ સીતા જેવા લાગતા હતા, શિવ પાર્વતી જેવા લાગતા હતા, રાધા કૃષ્ણ જેવા લાગતા હતા. જોઈને જ પગે લાગવાની ઈચ્છા થાય. કોઈને એવા વિચાર આવે? બહાર નીકળીને આપણે વાતો શું કરીએ? અહીંયા તો માંડવીના દાણાનો બીપાક હતો, વાં તો શ્રીખંડ હતું. ભાઈ છેલ્લે વાતો ક્યાં આવીને અટકી જઈશ? મીઠાઈના ચોસલા ઉપર. આ સગા સંબંધી છે, સમજો. એને મિષ્ટાન કેટલું છે, ભોજન કેટલું છે, એનાથી વધારે મતલબ નથી હોતો. આજે પણ દીકરીના લગ્નની જયારે કથા ચાલી રહી છે, શત્રુપાના મનમાં ચિંતા થઈ છે કે મારી દીકરી પરણવા ક્યાં જઈ રહી છે. પાછું પૂછ્યું છે કે કોની સાથે પરણાવીશ? મનુરાજાએ કીધું છે કે કરદમ નામના ઋષિ સાથે, એક બ્રાહ્મણ સાથે એના આશ્રમમાં પરણાવવા જઈ રહ્યા છે. શત્રુપાને વધારે ચિંતા થઈ છે કે લાડ કોટથી ઉછરેલી મારી દીકરી, રાજમહેલમાં ઉછરેલી મારી દીકરી, અને એક ઋષિ સાથે પરણાવી દેવી પડશે, એ જંગલમાં, એક આશ્રમમાં રહેવું પડશે. બહુ ચિંતા, માં છે ને ભાઈ, બહુ ચિંતા થઈ છે. પણ જેમ જેમ રથ છે આગળ વધવા લાગ્યો છે, અને કરદમ ઋષિનો આશ્રમ જેમ જેમ નજદીક આવવા લાગ્યો છે, સરસ્વતીના કિનારા ઉપરથી જ્યારે રથ પસાર થયો છે, વ્યાસજીને લખવું પડ્યું છે કે શત્રુપાની જ્યારે બે બાજુ ઉગેલા વૃક્ષો ઉપર દ્રષ્ટિ ગઈ ત્યારે એને નવાઈ લાગી. કેમ તો કે બોરડીના ઝાડ ઉપર બોર તો ઉગેલા હતા, પણ આંબાના ઝાડ ઉપર કેરીઓ ઉગેલી. શત્રુપાને નવાઈ લાગી છે કે મહારાજ માગસર મહિનો ચાલે છે, બોર તો ઉગેલા છે પણ આંબા ઉપર કેરીએ છે. વનરાજી શ્રીયાન્વિત, ત્યાં આખે આખું વન છે, પ્રકૃતિ છે, એ આ મહાત્માના સત્કર્મને આધીન હતી.
પોતપોતાની ડાળીઓ છે એના માર્ગમાં આડી સુવડાવી દીધી છે. જાણે કોઈ રાજવીનો રથ પસાર થઈ રહ્યો હોય અને એના માથે આ મખમલનો ગાલીચો બિછાવવામાં આવ્યો હોય. અરે રથ જ્યાંથી પસાર થાય ઋતુ પ્રમાણેના નહીં, પણ ઋતુ વગરના ફલ હતા અને ઋતુ વગરના ફૂલ ખીલેલા. જ્યાંથી રથ પસાર થાય એ પોતપોતાના ઝાડમાંથી આમ પુષ્પની વૃષ્ટિ કરતા જાય. વૃક્ષો પુષ્પની વૃષ્ટિ કરે. શત્રુપા તો જોતા રહી ગયા છે, મહારાજ વન તો ઘણા જોયા, વન તો આપણા રાજ્યમાં છે, પણ આવું ક્યાંય વન નથી જોયું. જોયું તો ખરા, અહીંયા શાંતિ કેટલી છે. ત્યારે મનુરાજા એટલું બોલ્યા છે, કરે દેવી, જ્યાં કરદમ જેવા તપોનિષ્ઠ બ્રાહ્મણની ધૂણી ધકતી હોય ત્યાં પછી પ્રકૃતિએ આધીન જ બની જાય છે. એ તપોનિષ્ઠ બ્રાહ્મણ છે, એ માર્ગમાં ચાલી રહ્યા છે, રસ્તામાં છે. બીજી તરફ કરદમ ઋષિ છે, બિંદુ સરોવરના કિનારે તપ કરી રહ્યા છે, પરમાત્માનું કઠોર તપ કર્યું છે. અને પરમાત્મા જયારે પ્રસન્ન થયા છે ત્યારે કરદમ ઋષિની સામે જઈને બોલ્યા છે કે માંગ દીકરા, બહુ પ્રસન્ન થયો છું, તું જે માંગીશ ને એ આપવા તૈયાર છે. કરદમ ઋષિ એકવાર તો પરમાત્માના ચરણોમાં સ્તુતિ ગાઈશ અને પછી એટલું કીધું છે કે જો પ્રભુ, હું બ્રહ્માજીનું સંતાન છું. મને બ્રહ્માજીએ આજ્ઞા કરી હતી કે તમારે આ સૃષ્ટિને ભરી દેવાની છે. એટલે મેં તો તપ એટલા માટે કર્યું હતું કે આપ જ્યારે પ્રસન્ન થાવ ને ત્યારે હું માગવાનો હતો, હે પ્રભુ, મને હજારો ઘરવાળી આપ, મને હજારો પત્ની આપજે, મને લાખો સંતાન આપજે. કેમ તો કે મારે આ સૃષ્ટિને ભરી દેવાની હતી. પણ આ મારા મનના વિચાર ક્યાં સુધી હતા? ભવતઃ દર્શનાત, તમારા દર્શન નતા થયા ને ત્યાં સુધી. આપના દર્શન થઈ ગયા, હવે એટલું કહેવાની ઈચ્છા થાય છે, એટલી માગવાની ઈચ્છા થાય છે કે વધારે કઈ નથી જોતું, હજારો પત્ની નથી જોતી, એક જ પત્ની આપો. પત્ની એક જ આપજો, અને એ પણ ગમે એવી આપજો. સારી આપતો મજાની, માથાની આપતો મજાની. પત્ની તમને ગમે એવી આપજો, પણ સંતાન હું કહું એવું આપજો. એ હું કહું એવું. પત્ની તમને ગમે એવી. શાસ્ત્ર એમ કહે છે ને કે પત્ની ઉત્તમ મળે તો ભગવાનનો પાડ માનજો કે સારી મળી ભાઈ, અને જો માથાની મળી જાય તો ભગવાનનો પરમ પાડ માનજો કે તમારો બહુ મોટો ઉપકાર. સંસારમાં ક્યાંય આડી જ નહીં આવે, આપણે સંસારથી આગા જ રહી, અલિપ્ત જ થઈને રહી. ઉત્તમ મળે તો પાડ, અને માથાની મળે તો પરમપાડ. અને સમજવા જેવી વાત છે. ભક્ત કવિ તુકારામ થઈ ગયા ને, તુકારામ સંત થઈ ગયા. તુકારામની કથા સાંભળો. મહારાષ્ટ્રમાં તુકારામ થઈ ગયું. એ તુકારામ મંદિરમાં સુંદર મજાના કીર્તન ગાતા, અને એવા સુંદર કીર્તન ગાતા કે માણસો આમ ડોલવા લાગતા કે કીર્તન કેવા સુંદર ગાઈશ. પણ એ કીર્તન ગાઈને બપોરના 12 વાગે મંદિરના દરવાજા બંધ થાય, રાજભોગના દર્શન ખોલીને પાછા બંધ થાય, એટલે તુકારામ પાછા પોતાના ઘરે આવે. હવે ઘરે બપોરે જમવાના ટાણે આવે, દરવાજો ખોલીને અંદર આવતા પત્નીને એટલું કહેતા કે દેવી ભૂખ લાગી છે, ભોજનની થાળી આપશો? તો એના ઘરવાળા એવા તો માથાના હતા, તુકારામના ઘરવાળા એવા માથાના હતા કે ચૂલાની બાજુમાં જ સાવરણી રાખી હોય. જેવા તુકારામ અંદર આવે એટલે એના ઘરવાળા હાથમાં સાવરણી લઈ અને એને મારવા દોડતા. અત્યારના પોરમાં ઘરે જમવા આવી ગયો, ચાલ ઘરની બહાર નીકળ. એને તુકારો દઈતા, તું કહીને બોલ. એનું સાચું નામ તો કંઈક માર્કંડભાઈ કે કંઈક એવું હતું, પણ એની પત્ની એને તુકારો દેતી એટલે તુકારામ કહેવાના છે. નામ બીજું હતું, સમજો, પણ પત્ની એને તું કહીને બોલાવતી, તુકારો દેતી, એટલે તુકારામ તરીકે પ્રખ્યાત થઈ ગયા. હવે તો ગામે ગામ તુકારામ થઈ ગયા કે નહીં? એ તો એક જ હતા. એની એકની ઘરવાળી જેને તુકારો દે. હવે તો ગામે ગામ તુકારામ.
એને તુકારામ કહેવાય, સમજજો. તુકારો દેતી હોય, બીજું શું કહેવાય? પત્ની ઉત્તમ મળે તો પાડ, અને માથાની મળે તો પરમ પાડ, કે ક્યાંય આડી નહીં આવે. એની પત્ની એને તુકારો દે, અને પછી ત્યાં સાવરણી આમ મારતી મારતી બહાર કાઢતી કે અત્યારમાં ઘરે જમવા આવી ગયો, હાંજ પડે એકવાર આપજે એટલે હું તને રોટલો આપી દઈશ, અત્યારે ઘરની બહાર નીકળ. અને એ તુકારામ ઘરમાંથી બહાર નીકળી અને પછી મંદિરે જતા અને પછી સુંદર સુંદર કીર્તન ગાતા. બાકી જો એની પત્ની ઉત્તમ હોત અને પ્રેમથી એને ભોજન કરાવી દે તો એ મંદિરે ન જાય, તો એ સંત તુકારામ ન કહેવાત, પછી તુકાભાઈ કહેવાત. સંત તુકારામ ન બની શકે. તો પત્ની એવી મળી તો સંત બન્યા ને, તોય ભગવાન નો પાડશ. સંતાન જાજા નથી માગતો, એક જ સંતાન આપજે હે ઈશ્વર, એક જ આપજે, પણ દીકરો એવો આપજે કે જે તારા જેવો હોય. તારા જેવો દીકરો મારે જોઈએ. પરમાત્મા જે બહુ પ્રસન્ન થયા હશે કે મારા જેવો દીકરો ક્યાં લેવા જાવ, હું તો એક જ છું ને. પણ તમારું તપ સત્કર્મ એટલું ઉત્તમ છે કે કરદમ હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ, હું કપિલ ભગવાન બનીને આવીશ. અત્યારે મનુ રાજા એની દીકરી દેવહૂતિને લઈ અને માર્ગમાં તમારા આશ્રમમાં આવશે, તમારી સાથે વિવાહનો પ્રસ્તાવ મૂકશે, તમે સ્વીકાર કરી લેજો, હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. કરદમ ઋષિ એ પરમાત્માના આશીર્વાદ પ્રાપ્ત કરી પાછા પોતાના આશ્રમમાં આવ્યા છે. આ તરફ મનુ રાજાનો રથ છે એ પણ આશ્રમની પાસે આવીને ઉભો રહી ગયો છે. રથમાંથી ત્રણેય જણા નીચે ઉતર્યા છે. આશ્રમમાં જેવા આવ્યા છે, મનુ રાજાએ કરદમ ઋષિની સામે આમ હાથ જોડીને વિનંતી કરી છે કે જો મહારાજ, આ મારી મોટી પુત્રી ઉત્તાનપાદ અને પ્રિયવ્રતની બહેન છે, બ્રહ્માજીની પોત્રી અને મારી દીકરી. મારો એક મનોરથ છે, એક વિનંતી છે કે આપ એનો સ્વીકાર કરશો, આપ એની સાથે વિવાહ કરશો. કરદમ ઋષિને પહેલાથી પરમાત્માએ આજ્ઞા તો કરી જ હતી, એમણે પણ એ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. એણે તુરંત કીધું છે કે જો તમારી દીકરીને જો મારી સાથે વિવાહ કરવામાં વાંધો ન હોય તો પછી મને વાંધો નથી, પણ પેલા એને પૂછી લ્યો. પણ જયારે એની સામે દ્રષ્ટિ કરી છે ત્યારે દેવહૂતિ આમ જરા નીચું જોઈ ગયા. એ નીચું જોઈ ગયા અને મનુ રાજાએ જવાબ આપ્યો છે કે મહારાજ, આ દીકરી છે અને હું મારી દીકરીને ઓળખું છું. એ નીચું જોઈ ગઈ કે એનો મતલબ કે એને તમે પસંદ છો, ચાલો આપણે ઝડપથી વિવાહ નક્કી કરીએ. પછી તો ઘડિયા લગ્ન લેવાના છે. ત્યાં ને ત્યાં આશ્રમમાં વિવાહ થયા. કરદમ ઋષિ પોતે જ વિદ્વાન બ્રાહ્મણ, પોતે જ લગ્નની બધી વિધિ કરાવીશ. લગ્નની વિધિ પૂરી થઈ એટલે મનુ રાજા ઉભા થઈ ગયા છે, બસ મહારાજ હવે અમને રજા આપો. અત્યાર સુધી આપનું ઘર હતા એટલે રોકાણા છે, પણ હવે દીકરીનું ઘર થઈ ગયું, હવે અમારાથી રોકાઈ ન શકે. કરદમ ઋષિએ કીધું છે કે મહારાજ, લગ્ન પૂરા થયા એને હજી કલાક નથી વીતી અને આપ જઈ રહ્યા છો, 2-4 દિવસ તો રોકાવ, તમારું જ ઘર છે. મનુ રાજા તો લલચાઈ ગયા છે કે વાહ રે વાહ, આવા મજાના જમાઈ મળ્યા છે, વિદ્વાન, શાસ્ત્રોક્ત વાત બધી જાણવા વાળા. 2-3 દિવસ રોકાશી ને તો કઈ કેટલી શાસ્ત્રની ચર્ચા થઈ જાય, કેટલી વાતો થઈ જશે, કેટલાય ઉપાય મળી જશે. એ તો તૈયાર થઈ ગયા છે. પણ શત્રુપાનુમોદિત, શત્રુપાએ ના પાડી છે કે નહીં મહારાજ, અત્યાર સુધી તમારા ઘરે રોકાણા હતા, કેમ તો કે આ તમારું ઘર હતું, હવે દીકરી પરણાવી દીધી, હવે અમારી દીકરીનું ઘર થઈ ગયું છે. અને દીકરીના આંગણે માવતરથી ક્યાં સુધી રોકાઈ શકાય? તો કે ગાય દોવાય અને જેટલો સમય જાય એટલો જ સમય દીકરીના આંગણે રોકાઈ શકાય, એનાથી વધારે ન રોકાઈ શકે. અરે દીકરીના આંગણાનું પાણી ન લઈ શકાય, ક્ષમા કરજો, હવે ન રોકાઈ શકાય. મહારાજ અમે કન્યા દાનમાં આપીશ. શબ્દ શું છે? કન્યાદાન. અને જે ઘરમાં કન્યા દાનમાં આપી હોય ને એ ઘરનું ભોજન હવે ન લઈ શકાય. એ શબ્દ જ સમજવા જેવો છે, કન્યાદાન. અને દેવાવાળો મહાન, લેવાવાળો મહાન નથી હોતો. દાન દેવાવાળો મહાન કે લેવાવાળો? વિચારો તો ખરા. દેવાવાળો જ મહાન હોય ને. અમે તો કથામાં કહીએ કે દરેક માણસે
પોતાના જીવનમાં 2 ફોટા પડાવવા જોઈએ. 2 ફોટા પડાવવા. આપણા ફોટોગ્રાફર ભાઈ છે જ ને, એને કહેજો કે અમારા 2 ફોટા પાડતી. એક ફોટો એવો પાડો કે તમે કોઈની પાસેથી દાન લઈ રહ્યા છો, તમે દાન લઈ રહ્યા છો અને ફોટો પાડો. અને બીજો ફોટો એવો પાડો કે તમે કોઈને દાન આપી રહ્યા છો, એવો ફોટો પાડો. 2 ફોટાને બાજુ બાજુમાં રાખો અને પછી તમે જ નક્કી કરો કે કયો ફોટો તમને વધારે ગમ્યો. જે ફોટામાં દાન લઈ રહ્યા છો એ ફોટો કે બીજાને દાન આપી રહ્યા છો એ ફોટો. દાન દેવું ઉત્તમ છે, દાન લેવું ઉત્તમ નથી. દાન લેનારના ખભા ઝૂકી જાય છે, હાથ લંબાઈ જાય છે. દેવાવાળાના હાથ ઉપર છે, લેવાવાળાના તો નીચે આવી જાય છે. દાન દેવાવાળો મહાન છે, લેવાવાળો નથી. તો પછી કન્યાદાને દેવાવાળો મહાન, તો પછી કન્યાદાને દેવાવાળો મહાન, તો પછી દીકરીવાળા મહાન ન થયા? દીકરાવાળા ક્યાંથી થયા? આપણે ત્યાં એક રિવાજ છે, દીકરીના લગ્ન ચાલતા હોય ને ત્યારે તમે જુઓ બધે લોકવાયકા એમ જ છે કે દીકરીવાળા હોય ને એને જરા ધ્યાનથી રહેવું, એને જરા સમજી વિચારીને વ્યવહાર કરવો પડે. ભાઈ જાજુ બોલબોલ ન કરાય, જાજા દમ પછાડા ન કરાય, જાજી જીદ ન કરાય, હંમેશા અનુકૂળ થઈને રહેવું પડે, જાનને સાચવવી પડે. શું કામ સાચવવી પડે ભાઈ? વરરાજા એટલે કોણ એ તો સમજો. વરરાજા એટલે આપણા આંગણાના માંગણ છે. રીતસર આપણા આંગણા, આપણા ઘરનું માંગણ, એનાથી વધારે કાંઈ નહીં. સમજો એટલે તમને ખ્યાલ આવતો છે. બેન દીકરી બપોરના 12 વાગ્યાની આસપાસ રસોડામાં રસોઈ કરતી હોય, રોટલી બનાવી રહી હોય. બહાર ડેલીમાં કે ફળિયાની બહાર પેલો માંગણ આવે ને, ભિક્ષુક આવે, એ ઘરે આવી અને સીધું શું કહેશે? મૈયા રોટી દે, મૈયા રોટી દે. અને એ જેવો રોટલી માંગે એટલે આપણે એને તરત કહેશે ને કે પેલા ડેલીમાંથી બહાર ઉભો રે, બહાર ઉભો રે, ન્યા આવીને તને દઈ જાય, જા. એવી જ રીતથી વરરાજો છે એ પણ આ પટેલ સમાજની બહાર જ આવીને ઉભો રહી જાય છે ને, આવીને તો એ ઉભો રહી જાય છે. પેલો માંગણ એમ કહે છે કે મૈયા રોટી દે, અહીંથી ઉભો રહીને એમ કહે છે ને કે મૈયા બેટી દે. એક રોટી માંગે છે, એક બેટી મૈયા બેટી દે. પણ આપણે એને બહાર હુકામ ઉભો રાખીએ, ત્યાં પછી પોખવા જાય ને. હુકામ પોખવા જઈશ? એ પોખતી વખતે આપણે એને જ્ઞાન કરાવીએ છીએ કે અમારા આંગણાનો તો તું માંગણ જ છો. ભલે આખી બસ ભરીને આવ્યો છો, આખી બસ લઈને આવ્યો, પણ આવ્યો છો તો દાન લેવા માટે ને, દેવા માટે નથી આવ્યો, તું દાન લેવા માટે. અમારા ઘરની એ વસ્તુ લેવા માટે આવ્યો છે, અમારા ઘરનું રત્ન લેવા માટે આવ્યો છે. પેલો જે માંગણ રોટલી માંગવા આવે ને એ જરા ફાટેલા લુગડા પહેરીને ને દાઢી વધારે ને વાડી અસ્ત વ્યસ્ત કરીને આવે. અને આપણા આંગણે જે પેલો માંગણ આવે ને એ જરા શોટ બૂટ પહેરીને સ્પ્રે બ્રે છાટીને બાબરી ઓરીને આવતો હોય. જાજો ફેર નથી હોતો. આપણા આંગણાના તો 2 માંગણ જ. સમજવા જ જેવો શબ્દ છે કે કન્યા દાન, દાન દેવાવાળો મહાન છે, દાન લેવાવાળો નહીં. તો પછી એ દ્રષ્ટિએ જોવા જઈએ ને તો વર પક્ષે જરા સમજીને વ્યવહાર કરવો પડે, કન્યા પક્ષે નહીં હો. કન્યા પક્ષ વાળા તો એટલા ઊંચા કહેવાય કે આપણા ઘરે આખી જાન દાન માગવા આવીશ. પછી આપણે ઊંચા ન કહેવાય? કન્યા પક્ષ વાળા ઊંચા ન કહેવાય? તમે દાન દેવા વાળા છો. અને દાન, દાનના 2 પ્રકાર છે, લોકદાન, આદ્ય દાન. એક લોકદાન, ઢંઢેરો પીટી પીટીને તમે દાન આપો ને તો એને લોકદાન કહેવાય. ઘણા હારા 101 રૂપિયા દાનમાં આપે પણ લાઉડ સ્પીકરમાં 3 વાર નામ બોલાવે. અને ઘણા પાછા એવા હોય ને કે કદાચ 1,01,000 રૂપિયા ફાળો આપે ને તો એ કહેશે કે નામ નથી લખાવું, રામ ભરોસે લખી નાખો, શ્રી કૃષ્ણ શરણમમાં લખી નાખો.
તમે કદાચ પૂછશો કે નામ તો બોલો, તોય કહેશે કે નામની જરૂર નથી ભાઈ. ઈશ્વરના દરબારમાં અમારી પહોંચ ફાટી ગઈ. હવે આ પહોંચની કોઈ મતલબ નથી. જેને ખબર પાડવી હતી ને એને ખબર પડી ગઈ કે અમે શું દાન આપ્યું છે. હવે સમાજને દેખાડવાની જરૂર નથી. જેને જોવું હતું એને જોઈ લીધું. તો એ આદ્ય દાન કહેવાય. અને લોકદાન ઢંઢેરો પીટી પીટી. દીકરી છે, દાનમાં હંમેશા દીકરી જાય છે, દીકરો નથી જાતો. જેમ દાનના બે પ્રકાર, એમ સંતાનોના પ્રકાર હોય છે. આ વાત જ નીકળી એટલે કરું. પેલું સંતાન આદ્ય, પેલું આદ્ય સંતાન, બાકીના બધા લોક સંતાન. એટલે તમે જુઓ, મોટા સંતાનનું આપણે ત્યાં બહુ મહત્વ હોય ને, મોટા દીકરાનું બહુ મહત્વ. કોઈ પણ જગ્યાએ તમે જુઓ, આપણે તરત કહેશે કે મોટાને બોલાવો. કેમ તો કે ભાઈ મોટો છે ને. જ્યેષ્ઠ ઇતિ શ્રેષ્ઠ. જ્યેષ્ઠ મતલબ મોટો. મોટો છે એ શ્રેષ્ઠ છે. મોટા દીકરાનું બહુ મહત્વ. કોઈ પણ જગ્યાએ મોટો દીકરો. બાપુજી કદાચ મૃત્યુ પામે ને તો એની ચિતાને અગ્નિ કોણ આપી શકે? મોટો દીકરો. પણ જેમ મોટા દીકરાનું મહત્વ, એવી જ રીતથી ઘરમાં વાલામ વાલો કોણ હોય? તો કે ઝીણકો દીકરો. એ પાછો નાનકડા છે એ સૌથી વાલા હોય ને. એટલે જ તમે જુઓ, મોટા હોય ને એ બધા બાપાને વાલા હોય, અને ઝીણકા હોય ને એ બધા બાને વાલા હોય. માતા મૃત્યુ પામે તો એની ચિતાને અગ્નિદા પાછો ઝીણકો આપે ને. અને આમે તમે જુઓ, મોટું સંતાન હોય ને એ બાપને બહુ વાલું હોય. તમે જોજો, પિતાને મોટો દીકરો બહુ વાલું હોય. કેમ તો કે જેના આવ્યા પછી પહેલી વાર આપણે બાપુજી શબ્દ સાંભળો, જેના આવવાથી આપણે પિતા બન્યા, જેના આવવાથી આપણે પપ્પા બન્યા, જેને પહેલી વાર આપણને પિતા બાપુજી શબ્દ કીધો હોય, એ સંતાન આપણને બહુ વાલું હોય. બાપુજીને પિતાને મોટું સંતાન વાલું. પણ એવી જ રીતથી જે સૌથી છેલ્લે આવ્યું હોય, છેવાડાનું, એ પાછું માને વાલું હોય ને. એટલે તમે જુઓ, દરેક જગ્યાએ નાનકડા છોકરાનો રાખવું પડે ભાઈ. ઘરમાં માજી કહેશે ને કે ભાઈ ઝીણકાનું ધ્યાન રાખજો. પછી ભલે ને ઝીણકો ગમે એવો હોય, પણ ઝીણકાનું ધ્યાન રાખજો. અમને તો ઘણીવાર આજે વચમાં ચિઠ્ઠી આવે છે ને કે શાસ્ત્રીજી 4:30 વાગ્યે થોડી વાર ઇન્ટરવેલ રાખો, બધાને જલપાન કરાવી દે. એમ ઘણી જગ્યાએ તો અમને ચાલુ કથાએ ચિઠ્ઠી આવે કે શાસ્ત્રીજી એક વાતનો જવાબ તો આપો, કે મોટા સંતાન બધા બાપાને વાલા, ઝીણકા બધા બાને વાલા, તે વચલા બધા આમ લટકે. મોટા એ બધા બાપાએ હાચવી લીધા, ઝીણકા છે એ બધા બાએ હાચવી લીધા, અમે વચલા છીએ. હવે અમે ક્યાં જાય? પછી મારે એમ કહેવાની ઈચ્છા થાય કે વચલા છે મારા ભાગવતજીને વાલા. બીજા કોને વાલા? ઈશ્વર તો બેઠો જ છે ને, જેનો કોઈ નથી એનો ઈશ્વર તો બેઠો જ છે. એ પછી ઈશ્વરને વાલા હોય છે. પણ જો આપણે દીકરીના દાનની કથા ચાલી રહી છે ને, કન્યા દાન. દીકરાને અધિકાર છે, ઘણા અધિકાર છે. પિતાની ચિતાને અગ્નિદાહ દેવાનો અધિકાર દીકરાને છે, માની ચિતાને અગ્નિદાહ દેવાનો અધિકાર દીકરીને છે. ઘણી વાર તો માણસો અમને પ્રશ્ન કરે ને કે અદા જવારામાં દીકરી પાણી રેડી શકે? પેલા 7 ગાંઠનો લીલો વાસ હોય એમાં દીકરી પાણી રેડી શકે? પ્રશ્ન કરે. ઠીક છે ભાઈ, ખબર નથી, મનમાં પ્રશ્ન થાય, સમજી શકાય એવી વાત છે. પણ સાદી ભાષામાં વિચાર કરો. જાજી આપણે ઉપરની ભાષા નથી વાપરવી, સાદી ભાષામાં વિચાર કરો કે જે ઘરધણી બાપુજી જીવતા હતા, જે મૃત્યુ પામ્યા, જેની પછવાડે કથા હોય, એ પિતા જ્યારે જીવતા હતા ત્યારે આખું જીવન એને પાણી કોણ પીવડાવતું હોય છે? દીકરા પીવડાવતા હોય છે કે દીકરીઓ પીવડાવતી હોય છે? દીકરીઓ પીવડાવે છે ને. આખું જીવન તમને જલ દીકરી પીવડાવે છે. બપોરના પિતા 1-1:30 વાગે થાક્યા પાક્યા જ્યારે કામ ધંધેથી પાછા ઘરે આવતા હોય ને, ધમધોખાર તાપ, પસીને રેપઝેપ થઈને ગરદણી જ્યારે ઘરમાં પગ મૂકે છે ને,
ત્યારે પાણીનો પ્યાલો લઈને સામેથી કોણ દોડતું આવે છે? દીકરા આવે છે કે દીકરી દોડતી આવે છે? વિચારજો. કેટલા પિતાને યાદ હશે કે એનો દીકરો એના આમ સામેથી પાણી દેવા આવતો હોય, અને પછી યાદ કરો કે તમારી દીકરીએ તમને કેટલી વાર પાણી પીવડાવ્યું. કેટલા બાપને યાદ હશે કે એની દીકરી એના માથામાં તેલ ઘસી દીધું હોય, એના પગ દબાવી દીધા હોય, અને પછી દીકરીને યાદ કરો કે દીકરીએ કેટલી વાર તેલ નાખી દીધું હશે. સમજો, એ દીકરી આખું જીવન જેણે તમને પાણી પીવડાવ્યું હોય, એ જ પિતા જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણે ના પાડી દઈએ કે બસ હવે તું સાસરે આવેલી ગઈ, હવે તારાથી પાણી ન પીવડાવીશ. અરે ભાઈ સમજો તો ખરા, એ દીકરીનો અધિકાર તો પેલા થાય, પેલા એનો અધિકાર થાય છો. અને સમયજા વિચાર્યા વગરની વાત નથી કરી રહ્યો, પ્રમાણબદ્ધ વાત કરું છું, સાબિત કરી શકું છું કે જે જવારામાં કે વાંસમાં દીકરા પાણી રેડી શકે, એમાં દીકરી રેડી શકે, અચૂક રેડી શકે. દીકરીનો એનાય પિતા છે ભાઈ. જીવતા જીવ પાણી પીવડાવી શકે તો મર્યા પછી ન પીવડાવીશું? જરૂર પીવડાવી શકીશ. હું તો કથામાં કહું કે રોજ તમે સવારે અહીંયા પૂજા કરવા આવો છો, પછી પૂજામાં જોડિયું બદલતી રહે છે ને, પતિ પત્ની બદલતા રહીએ છે. આજે આ હતા, કાલે બીજા આવો, રોજ આપણે એ રાખીએ. કુટુંબના જેટલા દીકરા વહુ હોય બધા બદલતા રહીએ, પણ વચમાં એક દિવસ એવો રાખો કે જે દિવસે કોઈ પુરુષો પૂજામાં આવે જ નહીં, બધી દીકરીઓ જ આવે. બધી દીકરીઓ વહુરો એ જ બધી પૂજામાં હોય. ઘરના પુરુષોને કહેવાનું કે તમે બહારની તૈયારી કરો, જાઓ પ્રસાદી વેચો, આજ પૂજામાં અમે બધા જ. સમજો, ઘરની બહુ દીકરીઓને પણ એક દિવસ એવો અવસર આપવો જોઈએ કે નહીં, આજે સત્કર્મનો લાભ તમે ઉઠાવો, આજે પાણી તમે પીવડાવો, તમે પણ એ અધિકારી છે, એમને પણ પ્રાપ્ત થવું. આજે કન્યાદાનની વાત આવી છે. આજ શત્રુપા બોલ્યા છે કે નહીં મહારાજ, હવે કન્યા દાનમાં આપી દીધી, હવે તમારા ઘરનું પાણી ન લઈ શકાય. કરદમ અને દેવહૂતિનો ગ્રહસ્થાશ્રમ શરૂ થયો છે, અને એમને ત્યાં પરમાત્મા કપિલનું પ્રાગટ્ય થયું છે. એ પ્રસંગ ઉપર અહીંયા આપણે કથામાં વિશ્રામ લઈએ. બપોરનો સમય પણ થઈ ગયો છે. એ પરમાત્માના પ્રાગટ્ય ઉપર, કપિલ ભગવાનના પ્રાગટ્ય ઉપર આપણે કથામાં વિશ્રામ લઈએ. બપોર પછીના કથા પ્રસંગમાં કપિલ ભગવાનના મુખેથી સાંખ્ય યોગના આપણે કથા સાંભળીશું. ભગવાનના સતી ચરિત્રની કથા, ધ્રુવ ચરિત્રની કથા અને નરસિંહ અવતાર સુધી કથામાં પહોંચશું. એ બપોર પછીનો ક્રમ રહેશે. આવતીકાલનો દિવસ આપણા જ્ઞાન યજ્ઞનો સર્વોત્તમ દિવસ. એક તો પ્રભુ શ્રી રામનવમીનો ઉત્તમ ઉત્સવ છે, મંગલ ત્યોહાર છે, અને સાથે સાથે તો કે આપણા જ્ઞાન યજ્ઞમાં પણ પ્રભુ શ્રી રામનું પ્રાગટ્ય થશે. આપણા જ્ઞાન યજ્ઞમાં પ્રભુ શ્રી કૃષ્ણનો જન્મ, નંદ મહોત્સવ થશે. વિશેષ કરીને બધા અવતારોની પ્રાપ્તિ થશે. અને આપ વિચારજો, ખરેખર સામાન્ય રીતે ચૈત્ર મહિનામાં કથા એકમથી સાતમ હોય અથવા આઠમથી પૂનમ હોય. હવે એકમથી સાતમ કથા હોય તો ચોથે દિવસે નંદ મહોત્સવ આવે ને, રામચરિત્ર, કૃષ્ણ ચરિત્ર બધું ચોથે દિવસે આવે. હવે એકમથી પ્રારંભ થાય તો ચોથના દિવસે આપણે નંદ મહોત્સવ ને રામચરિત્ર આવે. એમાં વચમાં કે રામનવમી તો ના આવી. હવે જો તમે આઠમથી પ્રારંભ કરો તો પછી બીજા દિવસે નોમ આવી ગઈ, તોય નંદ મહોત્સવ ના આવી, તોય રામચરિત્ર ના આવે. યોગાનો યોગ આપણા ગોરિયા પરિવારની કથાનું મુહૂર્ત એવું સુંદર છે કે વિચાર કરો કે બરાબર ચોથા દિવસે રામનવમી આવી રહી છે. બરાબર રામનવમીના દિવસે આપણે પ્રભુ શ્રી રામનું ચરિત્ર સાંભળવા જઈ રહ્યા છે. આવા હું આજથી લગભગ 18-20 વર્ષ પહેલા કથા વાંચવા આ ગામમાં આવ્યો હતો. પછી તો 3-4 વાર આવી ગયા, પણ આજ સુધી રામનવમીના દિવસે રામચરિત્ર વાંચ્યું એવું મને યાદ નથી.
તો આવો સુંદર સોનામાં સુગંધ ભળતી હોય, આપણી તો સુગંધમાં સોનું ભળી રહ્યું છે. વિચારો તો ખરા કે આવતીકાલના દિવસે આપણને ભગવદ્ ગુણાનુવાદ ગાવાનો મોકો મળશે. પ્રભુ શ્રી રામનું ચરિત્ર, એ પણ રામનવમીના દિવસ. ઉત્સવ નહીં, એ મહોત્સવ બની ગયો, મહા ઉત્સવ. એ દિવસે ઈશ્વરનું નામ સાંભળવા મળે, એ દિવસે લેવાનો મોકો પ્રાપ્ત થાય, એ આપણને આવતીકાલે પ્રાપ્ત થશે. આપણે બધા આનંદ માણસી, પરમાત્માના ચરિત્રને ગાસી અને ધામધૂમપૂર્વક બંને અવતારોને માણસી. એ ક્રમ આવતીકાલનો છે. બપોર બાદના ક્રમમાં સતી ચરિત્ર, ધ્રુવ ચરિત્ર અને નૃસિંહ અવતાર સુધી પહોંચશું. અહીંયા આપણે કથામાં વિશ્રામ લઈએ. શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી ભાગવત ભગવાન કી.